હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં નાગપાંચમ તહેવાર નિમિત્તે સુરતના પાલનપુર પાટિયા ખાતે ગોગા મહારાજ મંદિરમાં સમસ્ત રબારી સમાજ દ્વારા આજરોજ ભંડારાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો રાસ ગરબા લઈને વાજતે ગાજતે ગોગા મહારાજના દર્શન કરવા આવ્યા હતા. ભંડારામાં 2500થી લઈ 3000 લોકોના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ગોગા મહારાજના મંદિરને ધજા ચડાવવામાં આવી હતી. આ મંદિરમાં ગોગા મહારાજના ભાવિ ભક્તો ઠેર ઠેરથી દર્શન કરવા આવે છે અને વધુમાં જણાવતા આ પરંપરા 30 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે એમ ભક્તોએ જણાવ્યું હતું. માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત. બળદેવભાઈ દેસાઈ. આજે નાગપંચમીના હિસાબે અહીંયા મંદિરે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? સમસ્ત પાલનપુર પાટિયા રબારી સમાજ દ્વારા, શેધા ઉલવા પરિવાર દ્વારા નાગપંચમીના દિવસે ગોગા મહારાજની ધજા ચડાવવામાં આવે છે અને અન્નકૂટનો ઉત્સવ કરવામાં આવે છે. આવનારને ભોજન ભંડારો તમામ સેવકોગણને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જે સાથે તાલમેલ સાથે સર્વે ભક્તો ગોગા મહારાજના ગુણ ગાય અને ગોગા મહારાજને ધજા ચડાવવામાં આવે છે. 30 વર્ષથી આ પરંપરા રાબેતા મુજબ ચાલુ છે. દરેક રબારી સમાજ એની સાથે બીજા સમાજો પણ જોડાયેલા છે. દરેકને ગોગા મહારાજ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જય ગોગા મહારાજ. આજે પાલનપુર પાટિયા રબારી સમાજ તરફથી જે અમારું આસ્થાનું કેન્દ્ર ગણાતું એવો ગોગા મહારાજનું મંદિર, જે ગામ શેધા ઉલવા પરિવાર ખૂબ ભવ્ય મોટી ઉજવણી કરી રહ્યા છે અને 2500 માણસનું રસોડુંનું પણ કાર્યક્રમ રાખવાનો આવે છે અને સમસ્ત રબારી સમાજ પાલનપુર પાટિયા દ્વારા આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભાવિ ભક્તોનો મેસેજ એ છે કે ભાઈ આ જે દર્શનનો લાભ લો અને જે અમે અન્નનું જમણવાર પ્રસાદ તરીકે આયોજન કર્યું, સૌ ભાવિ ભક્તોનું ભાવભર્યું આમંત્રણ છે.